નમસ્કાર મિત્રો આજથી એક વર્ષ પહેલાં ગુજરાત સરકારે જે છે એક યોજના બહાર પાડી હતી અને એ યોજનાનું નામ હતું વય વંદના યોજના. હવે વય વંદના યોજના જે છે તેના અનુસંધાને તમારે 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો જે છે ફ્રી મળે છે, હજી પણ મળે છે. મતલબ કે એના કાર્ડ જે છે અત્યારે કઢાવવા શરૂ થયા છે. આરોગ્ય વીમો મતલબ કે 10 લાખ રૂપિયા સુધીનું તમારે કોઈ પણ રોગમાં જે છે દવાખાનું આવ્યું હોય તો હોસ્પિટલ ખર્ચ જે છે એમાં 1 રૂપિયો પણ તમારે આપવો નથી હોતો. બિલકુલ પ્રાઇવેટ સારી હોસ્પિટલમાં તમે ફ્રી સારવાર લઈ શકો છો. પરંતુ આ કોને લાગુ પડે છે કે તમારા ઘરની અંદર કોઈ પણ 70 વર્ષની વ્યક્તિ અથવા તો 70 વર્ષથી વધારે કોઈ પણ વયની વ્યક્તિ હોય તો એવા લોકો જે છે આ વયવંદનાનું કાર્ડ જે છે કઢાવી શકે છે. એ કાર્ડ જે છે તમારે ક્યાંથી કઢાવવાનું છે, આમાં બીજી મુખ્ય બાબત એ છે મિત્રો કે આમાં આવકના કોઈ પણ ક્રાઇટેરિયા જે છે નથી. આયુષ્માન કાર્ડ જે છે એમાં 5 લાખ રૂપિયાનું જે આપણે બેનિફિટ મળે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે, તો એમાં તમારે અમુક આવકના ક્રાઇટેરિયા છે. પરંતુ આમાં કોઈ પણ પ્રકારના આવકના ક્રાઇટેરિયા નથી હોતા. એક વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય અથવા તો 3 વ્યક્તિ હોય તો ત્રણેયને 10 લાખ રૂપિયાનો વીમો જે છે આરોગ્ય વીમો મળી શકશે. અને એના કાર્ડ જે છે કઢાવવા શરૂ છે. તો એના નિયમો શું છે, એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે, તમારા કાર્ડ જે છે તો ક્યાંથી કઢાવવાનું છે, તમારી આજુબાજુમાંથી જ તમે કાર્ડ કઢાવી શકશો. તો પૂરો વિડીયો તમે જોશો તો તમને પૂરી માહિતી તમને મળી જશે મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે વયવંદના યોજના વિશે, જેમાં તમે 10 લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમો જે છે ફ્રીમાં લઈ શકો છો. 1 પણ રૂપિયો તમારે હોસ્પિટલમાં ખર્ચો આપવાની જરૂરિયાત નથી. પરંતુ એમાં આપણે ક્રાઇટેરિયા જે છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. તો પ્રધાનમંત્રી વયવંદના યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને 10 લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમો ફ્રીમાં અપાઈ રહ્યો છે. મ્યુનિસિપલ 85 અર્બન હેલ્થ સેન્ટર મતલબ કે આરોગ્ય કેન્દ્ર પરથી વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે વયવંદના આયુષ્માન કાર્ડ કાઢી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર 70થી વધુ વયના સિનિયર સિટીઝન્સને તાત્કાલિક કાર્ડ મળી જાય તે માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તમે જ્યારે પણ આરોગ્ય કેન્દ્રમાં સરકારી હોસ્પિટલમાં જશો તો તેનું એક અલગથી જે છે જગ્યા ગોઠવવામાં આવી છે, અને જેથી લોકોને જે છે તાત્કાલિક આ સુવિધાનો લાભ મળી શકે છે, તાત્કાલિક જે છે કાર્ડ કઢાવી શકે છે. વડીલો સરકારી ઉપરાંત શહેરની નિયત કરાયેલી 124 ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીનો મફત સારવાર મેળવી શકશે. જે સિનિયર સિટીઝન્સ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી અને કાર્ડ બનાવી શકતા નથી, એને કંઈ ખ્યાલ નથી પડતો, તો તેને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર મતલબ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. મામલતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં 70થી વધુ વયના અંદાજે જે છે 3 લાખ વડીલો છે, અને 7 ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નોંધણી કરી આરોગ્ય વીમાનું કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા નથી મિત્રો. તમારી ઓછામાં ઓછી આવક હોય અથવા તો વધારેમાં વધારે આવક હોય તો પણ તમે કાર્ડ કાઢી શકો છો. આવક ગમે તેટલી હોય પણ 70 વર્ષથી અથવા તો 70 વર્ષથી વધુની સિનિયર સિટીઝન્સ જે છે તો એ PMJY યોજના હેઠળ આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે. આ માટે વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. અધિકૃત હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકશે. મતલબ કે તમે જ્યારે પણ કોઈ બીમારી હોય તો એમાં તમારે પૈસા પહેલાં દેવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ સીધું કેશલેસ જે છે આમાંથી જ પૈસા ડાયરેક્ટ કપાઈ જશે. એટલે 1 પણ રૂપિયો તમારે 10 લાખ રૂપિયા સુધીમાં દેવાની કોઈ જરૂરિયાત નહીં પડે. કોઈ પણ રોગની સારવાર માટે વીમો તરત ચાલુ થઈ જાય છે. ગમે તે રોગ જે છે આમાં મતલબ કે અમુક એવા નથી કે ભાઈ આ રોગ જે છે આમાં લાગુ નહીં પડે. 70 વર્ષની વધારે વ્યક્તિ કોઈ પણ હોય સિનિયર સિટીઝન્સ, તો એને કોઈ પણ રોગ થયો હોય તો એમાં આ 10 લાખ રૂપિયા સુધીનો વીમો જે છે એ કામ આવશે. આધાર કાર્ડ નંબર આધારિત KYC કરાવવું ફરજિયાત છે. તો એમાં કેવી રીતના નીકળશે કે ભાઈ પહેલાં જે છે તમારા ઘરની અંદર માની લો કે કોઈ પણ 3 સભ્ય 70 વર્ષથી વધારેની ઉંમરના છે, તો પહેલાં એક જે વડીલ વ્યક્તિ હશે તો એના નામનું વયવંદનાનું કાર્ડ જે છે એ નીકળશે, અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ જે છે બધાના કાર્ડ જે છે એ નીકળવામાં આવશે, મતલબ કે એમાં નામ ઉમેરવામાં આવશે. હવે વયવંદના કાર્ડમાં ફાયદાઓ શું છે એના વિશે થોડી વાત કરીએ આપણે. તો આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 બેડની ક્ષમતાની હોસ્પિટલ હોવી જોઈએ. તો એ હોસ્પિટલ માટે કામનું છે, આપણા માટે કામનું નથી. આપણે તો 124માંની કોઈ પણ હોસ્પિટલ જે છે પ્રાઇવેટ છે, સરકારી છે, તેમાંથી જ્યાં પણ સારી સુવિધા મળતી હોય તો ત્યાં તમે લાભ લઈ શકશો. આયુષ્માન ભારત કેન્દ્ર સરકારની યોજના છે. તમારી પાસે અંગત આરોગ્ય વીમો હોય તો પણ તેના પર આ યોજનાની કોઈ અસર પડતી નથી. માની લો કે તમે આના સિવાયના બીજા કોઈ વીમા લીધા હોય, LICમાં લીધા હોય,
હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય અથવા તો HDFCમાં લીધા હોય અથવા તો એક્સિસ બેંકમાં ટાટામાં લીધો હોય, તમે કોઈ પણ જગ્યાએ લીધો હોય તો એમાં તો તમને જે પણ પૈસા ભરતા હશે, તમે જે પ્રીમિયમ લીધો હશે તો એનો ફાયદો તમને મળવાપાત્ર રહેશે જ, પરંતુ એક્સ્ટ્રા જે છે આ 10 લાખ રૂપિયા સુધીનો તમને ફાયદો મળવાપાત્ર રહેશે. મતલબ કે તમે કોઈ અંગત આરોગ્ય વીમો લીધો હોય તો એમાં આ યોજના ઉપર કોઈ ફરક પડશે નહીં. આયુષ્માન ભારત હેઠળ આવતા દર્દીઓને સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં રિપીટેશન ટાળી શકાશે. મતલબ કે એક વખત તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો તો તમારો રેકોર્ડ જે છે એ ઓનલાઈન નોંધાઈ જશે કે ભાઈ આ નહીં ને આ વ્યક્તિ જે છે તેને આ પ્રકારની બીમારી છે અને આ સ્ટેજ ઉપર છે, મતલબ કે પહેલાં બીજા ને ત્રીજા સ્ટેજ ઉપર છે, તો પછી બીજી વખત તમારે જવાનું છે તો તમારે કોઈ રિપીટેશન આપવાની જરૂરિયાત નહીં પડે અથવા તો કોઈ ડૉક્ટરને જે છે સમજાવવાની જરૂરિયાત નહીં પડે કે ભાઈ કેટલા સમયથી આ બીમારી છે અથવા તો અત્યારે કઈ સ્ટેજ ઉપર છે. તો આ બધી વસ્તુ જે છે ઓનલાઈન રેકોર્ડ રાખવામાં આવશે, જેથી કરીને અને દર્દી અને જે છે ફરી રિપીટેશન જે છે એ કરવું ના પડે. સારવાર માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ યોગ્ય ધરાવતી હોસ્પિટલ ઓછામાં ઓછા 10 દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. તો આ હોસ્પિટલને લાગુ પડે છે. હવે EKYC ફરજિયાત છે. મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ વીમો EKYC કરાવશો એટલે વીમો તરત ચાલુ થઈ જશે અને સારવાર પણ કેશલેસ, મતલબ કે પૈસાની આપવાની જરૂરિયાત નહીં પડે. આયુષ્માન ભારત યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવે છે. આ યોજના દરેક પરિવારને ફેમિલી ફ્લોટરને આધારે વીમા કવચ પૂરું પાડે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને કે ગંભીર બીમારીની સારવાર માટે આ યોજનાનો ઉપયોગ થઈ શકે છે. હાલમાં કેન્દ્ર સરકારે સુધારો કરી અને 70થી વધુ વર્ષના લોકોને 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડવાની જોગવાઈ કરી છે. હવે આ કાર્ડ જે છે કેવી રીતે કઢાવવું તો એના વિશે થોડી વાત કરી લઉં. કાર્ડ જે છે કઢાવવું મિત્રો બહુ સહેલું છે. તમારે ક્યાંય આજુબાજુમાં જવાની જરૂરિયાત પણ નથી. તમારા ગામની અંદર અથવા તો તમારા આજુબાજુના શહેરની અંદર તમે આ કાર્ડ કઢાવી શકશો. ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો ફક્ત તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ જે છે તો એ EKYC કરેલું હોવું જોઈએ, બરાબર. EKYC ના હોય તો આધાર સેન્ટર જઈ અને તમે EKYC કરાવી શકો છો. EKYC થઈ ગયા પછી તમે કાં તો તમારા ગામની અંદર આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં નીકળી જશે, ત્યાં ન નીકળતું હોય, જો કે નીકળે જ છે, બરાબર, પણ ત્યાં કોઈ એવી રીતના કોઈ મિસ્ટેક હોય તો તમે તમારા શહેરની અંદર આરોગ્ય અર્બન હેલ્થ સેન્ટર જે છે, જે આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના હોય તો ત્યાં પણ તમે જઈ અને આ કાર્ડ કઢાવી શકો છો. આમાં આવકની કોઈ મર્યાદા ન હોવાથી તમારે ફક્ત આધાર કાર્ડ આપવાનું છે અને આધાર કાર્ડ જે છે આપશો એટલે તમારું કાર્ડ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી આપશે ત્યાં, અને તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે કાર્ડની તમામ માહિતી પૂરી થઈ જશે અને તમને કાર્ડ જે છે કાઢી આપવામાં આવશે. તાત્કાલિક જે છે એ લાગુ પડશે. તો આ પ્રમાણે તમારા ઘરની અંદર મિત્રો 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય તો તમે વય વંદના યોજનાનું આ કાર્ડ જે છે એ કઢાવી શકો છો. સરકારી લાભ લઈ શકો છો. ગમે ત્યારે પણ જરૂર પડી શકે છે તો એનો લાભ લઈ શકો છો. અને તમારા ઘરની અંદર કોઈ પરિવારની અંદર આવી રીતના કોઈ સભ્ય ન હોય તો બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો, જેથી એને પણ ખ્યાલ પડે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણા પેજને ફોલો જરૂરથી કરી લેજો.